સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ પ્રભુની જય. વચનામૃત 6. હુંડીનું શીતના સ્વભાવનો. સંવંત 1878ના શ્રાવણવદી આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનાથના મંદિર આગળ વેદી ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ મૃગંદ લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન રાખો, હવે ભગવત વાર્તા કરીએ. પછી સર્વે મુનિ હાથ જોડીને બેઠા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સંસારમાં કેટલા કેવન સરખા જીવ હોય તે એમ કહે છે જે ગંગાજીનું પાણી તે બીજું પાણી ને બે સરખા જણાય છે, અને શાલિગ્રામ ને બીજા પાણા તે સરખા જણાય છે, અને તેમજ તુલસી ને બીજા ઝાડ તે સરખા જણાય છે, અને બ્રાહ્મણ ને શૂદ્ર તે પણ સરખા જણાય છે, અને ઠાકોરજીની પ્રસાદીનું અંતે બીજું અંતે બે સરખા જણાય છે, અને એકાદશીને દિવસ ભૂખ્યા રહ્યા ને બીજે દિવસ ભૂખ્યા રહ્યા એ બે સરખા જણાય છે, અને સાધુ ને અસાધુ એ બે સરખા જણાય છે. તે માટે આ વિધિ નિષેધનો જે વિભાગ તે મોટા પુરુષ કહેવાયા. તેણે શા સારું શાસ્ત્રમાં કહ્યું હશે એમ દુષ્ટમતીવાળા જે જીવ છે તે કહે છે. માટે સર્વસંતને અમે આ પ્રશ્ન પૂછીએ છીએ, જે આ વિધિ નિષેધનો વિભાગ મોટા પુરુષે શાસ્ત્રમાં કહ્યો છે તે સાચો છે કે કલ્પિત છે, તે પ્રશ્નનો ઉત્તર નાના નાના પરમહંસ હોય તે કરો. પછી નાના નાના પરમહંસ હતા તે બોલ્યા છે, વિધિ નિષેધ ભેદ સત્ય છે, અને એમ ન હોય તો સ્વર્ગ નરક કેને માથે કહેવાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નાના છે પણ સારી દિશ ઉપર સમજે છે. એમ કહીને શ્રીજી મહારાજે એનો ઉત્તર કરવા માંડ્યો છે, મોટા પુરુષે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે તે સર્વે સત્ય છે. ત્યાં દૃષ્ટાંત છે કે જેમ કોઈક મોટો સાહુકાર હોય ને તે કોઈને ઉડી લખી આપે ત્યારે કાગળમાં તો એકે રૂપિયો જણાતો નથી, પણ રૂપિયા સાચા છે. તે જ્યારે ઉડી તે શાહુકારની ઉપર લખી હોય તેને આપે ત્યારે તે ઊંડીમાંથી જે રૂપિયાનો ઢગલો થાય છે. તે મોટા પુરુષને આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશે જણાતું નથી, પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાળનારનું કલ્યાણ થાય છે. જે ઊંડીમાંથી રૂપિયા નિસરે છે તે મને જે સમૃદ્ધ શાહુકારે ઊંડી લખી હોય અને તેનો વિશ્વાસ કરે તેને મૂર્ખ જાણવો, અને તેને ન શાહુકારના પ્રતાપની ખબર જ નથી. તેમ નારદ સનકાદિક વ્યાસ વાલ્મીક ઇત્યાદિક જે મોટા પુરુષ તેના વચનો જેના વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો ને મહાપાપિષ્ઠ જાણવો. અને વળી જે નાસ્તિકમતીવાળો હોય તેને એમ સમજાય છે જે બીજા પાણામાં ને ઠાકોરજીની મૂર્તિમાં શો ફેર છે? સર્વે પાણા એક સરખા છે, અને પરણેલી સ્ત્રી ને ન પરણેલી સ્ત્રી તેમાં શો ફેર છે? સર્વે સ્ત્રી સરખી છે, અને ઘરની સ્ત્રીને મા બેન તેમાં શો ફેર છે? સર્વેનો સરખો જ આકાર છે. અને રામકૃષ્ણાદિક જે ભગવાનની મૂર્તિઓ તે પણ સર્વે મનુષ્ય જેવી છે. માટે અધિક ન્યુભાવ તો માણસે કલ્પીને ઊભો કર્યો છે. પણ શું કરીએ, માણસ ભેળું રહેવું ને માણસને આયે આ કહી જોઈએ. પણ વિધિ નિષેધનો માર્ગ તે ખોટો છે એમ પાપી એવા જે નાસ્તિક તે પોતાના મનમાં સમજે છે. માટે જેની આવી જાતની બોલી સાંભળીએ તેને પાપિષ્ઠ જાણવો ને નાસ્તિક જાણવો, અને એને ચાંડાળ જાણીને એનો કોઈ પ્રકારે સંગ રાખવો નહીં. અને વળી શ્રીજી મહારાજે બીજી વાર્તા કરી છે, મનુષ્ય માત્રનું શીત કેવું છે? તો જે મધ હોવા અથવા ગોળ સાકર ખાંડ તેનું ઘાટું પાણી હોય તે સરખું છે. તે મધમાં કે ગોળ સાકર ખાંડના પાણીમાં માખી કીડી મકોડી જે આવે તે સોટી રહે, અને મનુષ્ય હાથ અડાડે તો આ માણસની આંગળીએ પણ સોટી જાય. તેમ શીતનો સ્વભાવ એવો છે, જે પદાર્થ સાંભળે તે પદાર્થમાં સોટી જાય છે. તે જો પથ્થરો તથા કચરો તથા કૂતરાનો મળ અને આદિક જે નકારી વસ્તુ હોય તેમાં તો લેશ માત્ર સુખ નથી, તો પણ એ નકારી વસ્તુમાં પણ શીત વળગે છે.
અને તે સાંભળી આવ્યું હોય તો તેનું પણ ચિંતન કરે છે. એવો એનો વળગવાનો સ્વભાવ છે. જેમ મોટું કાચનું દર્પણ હોય તેમાં મોટા સાધુ આવે તો તેનું પણ પ્રતિબિંબ દેખાય, તથા કૂતરા, ગધેડા, સાંડા દિગ્જે જે આવ્યા હોય તો પણ તેનું પણ પ્રતિબિંબ જેમ જ દેખાય. તેમ ચિત્તને વિશે અતિ નિર્મળપણું છે. તે જે પદાર્થ સાંભળે તે દેખાઈ આવે છે. એમાં સારા નરસાનો કોઈ મેળ નથી. માટે જે મુમુક્ષ હોય તેને એમ ન વિચારવું, જે મારે વૈરાગ નથી તે માટે સ્ત્રી આદિ પદાર્થ મારા ચિત્તમાં સ્ફુરે છે. એ તો જે વૈરાગવાન હોય તેના ચિત્તમાં પણ જે સમે છે જ પદાર્થ આવ્યું તે સહેજ જ સ્ફુરી આવે છે. માટે વૈરાગનું કાંઈ કારણ નથી. એ તો ચિત્તનો સ્વભાવ જ છે. એવો જ છે. ભલું અથવા ભૂંડું સાંભળ્યું તેને ચિત્તવે, અને જ્યારે જે પદાર્થનું ચિંતન કરે ત્યારે તે પદાર્થ જેમ દર્પણમાં દેખાય આવે તેમ દેખાઈ આવે. તે માટે એમ જાણવું, જે હું તો એક ચિત્ત થકી જુદો છું, અને હું તો એનો જોનારો આત્મા છું. એમ જાણીને ચિત્તના સારા ભૂંડા ઘાટે કરીને જ્ઞાની પામવી નહીં. પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદા આનંદમાં રહેવું. એ તે વચનામૃત ગરડા મધ્યમનું 6 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 7 દરિદ્રનું. સંવત 1878 શ્રાવણ સુધી 11ને દિવસ રાત્રિને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનાથના મંદિર આગળ બિરાજમાન હતા, અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારબિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય, જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી, તોય પણ યોગ્ય સ્વભાવ રહી જાય, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને વૈરાગની દુર્બળતા હોય તેને ટાળાની શ્રદ્ધા હોય તોય સ્વભાવ ટળે નહીં. જેમ દરિદ્ર હોય તે ઘણા સારા સારા ભોજન ને સારા સારા વસ્ત્રને ઈચ્છે, પણ તે ક્યાંથી મળે, તેમ વૈરાગીન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય, પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે. વળી પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જેને વૈરાગ ન હોય તે શો ઉપાય કરે ત્યારે વિકાર ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, વૈરાગીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે, અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ છે. આ બિચારો વૈરાગ રહિત છે, તેને કામ ક્રોધાદિક બહુ પીડે છે. માટે એના એ સર્વે વિકાર ટળો તો તત્કાળ ટળી જાય, અને સાધને કરીને તો બહુ કાળ મહેનત કરતાં કરતાં આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે, અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે. એ તે વચનામૃત ગરડા મધ્યમનું 7 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 8 એકાદશીનું જ્ઞાન યજ્ઞનો અંધદ્રષ્ટિનું. સંવત 1878 શ્રાવણ સુધી 12ને દિવસ પ્રાંતકાળને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનાથના મંદિરની આગળ સાંકળા ઉપર બિરાજમાન હતા, અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારબિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને પરમહંસ તાલ મૃગ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ સંત પ્રત્યે બોલ્યા, એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિગતિ છે, જે પૂર્વે ભગવાન 10 ઇન્દ્રિયો અને 11મું મન તેને અંતર્મન સન્મુખ કરીને પોઢ્યા હતા. તે સમયમાં નાડી જંધની દીકરો જે મુર્દા નવતે યુદ્ધ કરવા આવ્યો. પછી ભગવાનના એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. ત્યારે મુર્દા નવ કન્યા પ્રત્યે બોલ્યો, તું મને વર્ય. પછી કન્યા બોલ્યા, મારે તો એવી પ્રતિજ્ઞા છે, જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું. પછી મુર્દા નવને એને કન્યાને યુદ્ધ થયું. ત્યારે કન્યાએ મુર્દાવનનું મસ્તક ખડગે કરીને કાપી નાખ્યું. પછી ભગવાને પ્રસન્ન થઈને તે કન્યાને કહ્યું, તું વર માગ. ત્યારે તે કન્યાએ વર માગ્યો, મારા વ્રતને દિવસ કોઈ અન્ન ન ખાય
અને હું તમારા એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી પ્રકટ થઈ. મારું નામ એકાદશી છે અને હું તપસ્વીની છું. માટે મારા વ્રતને દિવસમાં અધિક જે 11 ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં. એવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપ્યો. એવી રીતે પુરાણની કથા છે. અને વળી ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે જે એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ, ક્રોધ, લોભાદિક સંબંધી ભૂંડા ઘાટ મનવા થવા દેવા નહીં અને દેહ કરીને કાંઈ ભૂંડું આચરણ કરવું નહીં, એમ શાસ્ત્રમાં વચન છે. અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ. જે એકાદશીને ઢોર લાંઘણ કરવી નહીં અને એકાદશ ઇન્દ્ર આહારનો ત્યાગ કરે ત્યારે તે એકાદશી સાચીને તે વિના તો ઢોર લાંઘણ કહેવાય. અને જેમ પ્રાણને અન્નનો આહાર છે તેમ શ્રોત્રને શબ્દનો આહાર છે અને ત્વચાને સ્પર્શનો આહાર છે ને નેત્રને રૂપનો આહાર છે ને જીહવાને રસનો આહાર છે ને નાસિકાને ગંધનો આહાર છે ને મનને સંકલ્પ વિકલ્પનો આહાર છે. એવી રીતે 11 ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે ને સર્વે બહાર આહારનો ત્યાગ કરે તેનું નામ એકાદશી વ્રત કહેવાય. પણ 11 ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો 11 ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહીં. એવું વ્રત 15 દિવસમાં એકવાર આવે છે. ખબરદાર થઈને કરવું તો તેને ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. પણ તે વિના જે ઢોર લાંઘણ તેણે કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. અને શ્વેતદીપમાં જે નિર્મુક્ત કહેવાય છે તે તો સદાય એ વ્રત રાખે છે પણ ક્યારેય એ વ્રતનો ભંગ થવા દેતા નથી. માટે નિરન કહેવાય છે. અને આપણે પણ ઈચ્છા તો એમ રાખવી જેવા શ્વેતદીપમાં નિર્મુક્ત છે તેવું જ થવું છે. પણ એ વાતમાં હિંમત હારવી નહીં. એવી રીતે જે હિંમત રાખીને જેવું મારે કહ્યું તેવું એકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા કીર્તન કરે ને સાંભળે ને રાત્રિએ જાગરણ કરે તો તે વ્રત સાચું અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે. એટલી વાત કરીને શ્રીજી મહારાજ મૌન રહ્યા ને સંતે કીર્તન ગાવા માંડ્યા. પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે સર્વે પ્રજાને કહ્યું છે તમો સર્વ યજ્ઞ કરજો ને તે યજ્ઞ કરીને તમારે સર્વે પુરુષાર્થની સિદ્ધિ થશે અને સૃષ્ટિની પણ વૃદ્ધિ થશે. માટે યજ્ઞ તો જરૂર કરજો. પછી વેદમાં બહુ પ્રકારના જે યજ્ઞ હતા તે સર્વે બ્રહ્માએ વિધિ સહિત બતાવ્યા. તેમાં જે પ્રવૃત્તિ માર્ગવાળા હતા તેને તો રાજસી, તામસી એવા પ્રવૃત્તિ માર્ગના યજ્ઞ બતાવ્યા અને જે નિવૃત્તિ માર્ગવાળા હતા તેને તો સાત્વિક યજ્ઞ બતાવ્યા. ને યજ્ઞ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાને વિશે પણ કહ્યા છે. માટે આપણે તો નિવૃત્તિ માર્ગવાળા છીએ તે આપણે તો સાત્વિક યજ્ઞ કરવા, પણ જેમાં પશુ મરતા હોય એવા જે રાજસી તામસી યજ્ઞ તે આપણે કરવા નહીં. તે સાત્વિક યજ્ઞની રીત જે 10 ઇન્દ્રિયો ને 11મું મન એ સર્વે જે વિષયમાં ચોટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મ અગ્નિને વિશે હોમવા એનું નામ યોગ યજ્ઞ કહેવાય. અને એવી રીતે હોમતા જેમ યજ્ઞ કરનારને ભગવાનના દર્શન આપે છે તેમજ એ યોગ યજ્ઞના કરનારાના અંતરને વિશે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ તે પ્રગટ થઈ આવે છે. એ યોગ યજ્ઞનું ફળ છે. અને અંધદ્રષ્ટિએ કરીને જે ભગવાનના ભક્તને વર્તવવું તે જ્ઞાન યજ્ઞ કહેવાય છે. હવે કોઈ એમ પૂછે છે અંધદ્રષ્ટિ તે શું? તો તેનો ઉત્તર એ છે જે બાહેર અથવા માહિલી કોરે ભગવાનની મૂર્તિ સામી જે વૃત્તિ કરવી એ જ અંધદ્રષ્ટિ છે. અને તે વિના તો અંધદ્રષ્ટિ કરીને બેઠો છે પણ બ્રહ્મદ્રષ્ટિ જ છે. માટે બાહેર ભગવાનનું દર્શન તથા પૂજન તથા ભગવાનના કથા કીર્તન આદિક જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વે અંધદ્રષ્ટિ છે. અને એ સર્વે જ્ઞાન યજ્ઞ થાય છે. અને તે જ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેનું પૂજન વંદનિક જે કરવું તે પણ અંધદ્રષ્ટિ છે. ને જ્ઞાન યજ્ઞ તો કોઈકને થાય છે ને કોઈકને નથી થતી. તે તો પરમેશ્વરની ઈચ્છાએ કરીને એમ કહ્યું રહ્યું છે. અથવા કોઈક ઠેકાણે ભક્તની કસાય વતે
કરીને એમ કહ્યું છે. અને કોઈક મૂર્ખ લોક છે તે એમ કહે છે જે ગોપિકાના અંગના કીર્તન હોય તે રહેવા દો અને નિર્ગુણ કીર્તન હોય તે ગાવો, તથા જે ઉઘાડા થઈને ફરતા હોય તેને મૂર્ખ હોય તે નિર્ગુણ રૂપ કહે છે. પણ જો ઉઘાડા ચાલે નિર્ગુણ થવાતું હોય તો કૂતરા ગધેડા ઇત્યાદિ સર્વે નિર્ગુણ કહેવાય. માટે એ તો મૂર્ખની સમજણ છે. અને જ્ઞાની ભક્ત હોય તે તો એમ જાણે છે ભગવાનનું સ્વરૂપ છે તે નિર્ગુણ છે, અને જેને ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે. અને જે કથા કીર્તનને વિશે ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે સર્વે નિર્ગુણ કહેવાય. અને જે કથા કીર્તનને વિશે ભગવાનનો સંબંધ ન હોય તે માયિક ગુણોયુક્ત છે, માટે સગુણ કહેવાય. અને જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય ને તે ઉઘાડા ફરે તો નિર્ગુણ ન કહેવાય. અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ગૃહસ્થાશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય. અને ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય. માટે ભગવાનને પામવાનો જે માર્ગ છે તે જ નિર્ગુણ માર્ગ છે. અને તે જે ભગવાન સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ છે. અને જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગનો પાર આવે નહીં. અને તે ભગવાનનો સંબંધ એક જન્મે પુણ્ય કરીને થતો નથી. એ તો શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે એ શ્લોકનો અર્થ છે. જે અનેક જન્મનું સકૃત ભેળું થાય છે તેણે કરીને સત્સિદ્ધ થયો તે પરમપદને પામે છે. ને પરમપદ તે શું છે? જે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તે જ પરમપદ છે. અને વળી શ્રી કૃષ્ણ ભગવાને એમ પણ કહ્યું છે જે એ શ્લોકનો અર્થ એ છે કે આ સંસારને વિશે ભગવાનના અંશ જે જીવ છે તે તો મને સહિત જે પંચ જ્ઞાની ઇન્દ્રિયો તેને પંચ વિષય થકી ખેંચીને પોતાને વંશ રાખે છે. અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઈચ્છા હોય ત્યાં લઈ જાય છે. માટે આપણે સર્વે ઇન્દ્રિયોના દિલીઓ દોરદાતા નથી. તો જો ભગવાનના અંશ છીએ એવું જાણીને અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું અને સર્વે ઇન્દ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં ઓમવી અને સદા જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી. અને 4 વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, 18 પુરાણ, ભારત રામાયણ અને નારદ પંચાત્ર એ આદિક સર્વે શાસ્ત્રનું એ જ સિદ્ધાંત છે જે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી જ્ઞાન યજ્ઞ કરતા રહેજો. અને એમને એમ જ્ઞાન યજ્ઞ કરતાં જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય એ જ જ્ઞાન યજ્ઞનું ફળ છે. એવી રીતે જ્ઞાન યજ્ઞ કરતાં જ્યારે શ્વેતદીપમાં નિર્મુક્ત છે એવું થવાય ત્યારે જ્ઞાન યજ્ઞના વિધિનો અવધિ આવી રહો. અને જ્યાં સુધી એનું ન થવાય ત્યાં સુધી એટલું અઘરું જાણવું અને નિર્મુક્ત જેવા થવાની અતિશય ઈચ્છા રાખવી, પણ સદારહિત થવું નહીં. અને પોતાને વિશે અપૂર્ણપણું માનવું નહીં. ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેણે કરીને પોતાને કૃતાર્થ માનીને તે સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. એથી વચનામૃત ગરડા મધ્યમનું 8 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.